સોશિયો લીગલ સર્વિસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પવિત્ર શારદીય નવરાત્રિ આજે 7મું નોરતું અને આપણે માતાજીના ગુણાનુવાદ કરી રહ્યા છીએ અને ચંડીપાઠના 13 કવચના ગરબાનું વિહંગાવલોકન અને પરિચય મેળવી રહ્યા છીએ. આજે એમાંના 11મા કવચ સુધીની આપણી આ ધાર્મિક યાત્રા જે છે એ પહોંચી છે. 11મું કવચ મિત્રો જોઈએ તો આ કવચ જે છે એનું અગત્ય એટલે માટે છે કે એમાં માના શાકંભરી અવતારનું પ્રાગટ્ય થાય છે અને 10 કવચ સુધી તમામ અસુરોનો વધ કરી લીધા પછીથી જ્યારે ભયંકર દુકાળ પડે છે ત્યારે આટલો બધો હિંસક સંહાર કરનારી દેવી હવે મા બની જાય છે અને મા બની અને એ ફળ ફૂન પાલન રૂપે ફરીથી પ્રગટ થાય છે. માના શાકંભરી અવતારનું પ્રાગટ્ય થાય છે. પોષ સુદ 8મથી પોષ સુદ પૂનમ સુધી આ એક જ નવરાત્રિ એવી છે કે જે શાકંભરી નવરાત્રિ કહેવાય છે, જે 8મથી પૂનમની હોય છે. બાકી બધી નવરાત્રિ છે એ સુદ 1મથી 8મની હોય છે. શાકંભરી પોષ સુદ પૂનમને શાકંભરી પૂર્ણિમા કહેવામાં આવે છે, જે દિવસે ગિરનાર ઉપર પ્રગટેલ શક્તિપીઠમાં અંબાજી ઉદયાત શક્તિપીઠનો પાટોત્સવ હોય છે અને એ રીતે આટલી બધી ક્રૂર હિંસાથી દાનવોને સંહારનારી મા હવે મા બનીને શાકંભરી સ્વરૂપે પ્રગટે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં આનો શાકોત્સવ થાય છે. નવા શાકભાજી ફળ ફૂલ જે આવે છે એને માના પ્રસાદ તરીકે ધરવા માટે થઈને અને વૈષ્ણવ મંદિરોમાં ધનુર્માસની ઉજવણી કરવામાં આવે છે. નવા શાકભાજીને એ માને ધરવામાં આવે છે એ રીતે. એટલે આ 11મું કવચ છે એ શાકંભરી અવતારના માના પ્રાગટ્યનું છે. આપણે પહેલાં એનો રાગ જોઈ લઈએ તો કવચ 11મું છે. બ્રહ્મા વિષ્ણુ ને સુરદાય નામી શીશ સકળ દેવતા રે મના સુંદર જશ શરણ આવ્યા ચરણ સેવતા રે. પછી છે ધરા રૂપે આધાર તમે અખિલ લોકના થયા રે. આમ ધરા રૂપે આધારમાં આખા લોકની બને છે અહીંયા. તે પછી એના બધા નામાભિધાનો આવે છે. સચિવા રાહીને વાણી નારસિંહ મયુરવાની રે. વજ્રતુંડા મંત્ર બાણ કીધી રક્ષા સુખદાયની રે. પછી માએ કયા કયા અસુરોને માર્યા એનું એક સંક્ષિપ્ત વર્ણન આવે છે. માર્યો ચંડાસુર મુંડ રંગે રક્ત બીજ રોળિયો રે. નમો શ્રી નારાયણી ચંડ ધૂમ્ર લોચન ઢંઢોળિયો રે. પછી આવે છે માતા જે દેવોને વરદાન આપે છે કે અવિચલ થાજો ને સાય દ્રઢ ગ્રહણ કરો હાથને રે. દેવો માગે છે, શું માગે છે કે અવિચલ થાજો ને સાય દ્રઢ ગ્રહણ કરો અમારા હાથને રે. અમારો હાથ તમે ગ્રહો. આપું ઈચ્છિત વરદાન એમ ચંડીજી ઉચ્ચર્યા રે. માતાજી એને વરદાન આપે છે કે તમે જે ઈચ્છશો એ થશે. અને દેવો માગે છે કે અમને થાય જ્યારે કષ્ટ સાર લેજો ત્રિપુર સુંદરી રે. ત્રિપુર સુંદરીનો અહીંયા માનો અવતાર છે અને દેવો માગે છે કે અમને જ્યારે પણ કષ્ટ પડે ત્યારે તમે અમારો સાથ લેજો. એટલે માર્યા શુંભ નિશુંભ વિંધ્યાચળને શૃંગે વસી રે. કરવા ભારે સરંભ જન્મી નંદ ઘેર હુલ્લસી રે. મહામાયા જે કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય પહેલાં જે જન્મી હતી અને જેને વ્રજમાંથી ભગવાનની સાથે અદલા બદલી કરીને મથુરામાં લઈ આવેલા હતા જેલમાં, અને જેને હાથે કંસનો વધ કરીને જે કંસને ખબર આપીને ઉપર જતી રહી કે તારો વધ કરનારો ગોકુળમાં જન્મી ગયો છે. એ મહામાયા એ પણ આ માતાજીનું જ એક સ્વરૂપ છે જે ભગવાનની રચેલી હતી અને એ યશોદાને પેટે નંદ ઘેર જન્મી હતી.
એટલે એ અહીંયા પણ આવે છે. દંત દાડીમ ઉપનામ રામે દંતી કાઠરી રે. એનું જે અસુરોના લોહીથી એના જે દાંત બધા લોહીવર્ણા થઈ ગયા હોય છે, એટલે માનું એક નામ છે એ રક્તદંતિકા પડેલું છે. અને પછી આવે છે પ્રથમ પડ્યો મહાકાળ સ્તુતિ કીધી મુનિ જન ઘણી રે. શાખે પોષો સંસાર નામ પામી શાકંભરી રે. દુર્ગ માર્યો અમરાર તેણે દુર્ગા નામે ઠરી રે. આમ આટલા અવતારો અને આટલા નામાભિધાનો અહીંયા 11મા કવચમાં માના આવે છે. અને જે મારી શકે છે એ પણ એ જ બચાવી પણ શકે છે. એટલે માએ શાકપાન રૂપે અવતરીને સકલ સંસારને બચાવી લીધો, એટલે શાકંભરી નામાભિધાન અહીંયા થયું. 10મા કવચમાં બધી હિંસા, બધા અસુરોનો વધ 10મા કવચ સુધીમાં પૂરો થઈ જાય છે. 11મો કવચ એ માના શાકંભરી અવતારના પ્રાગટ્યનું છે. હવે દૈવી શક્તિના વિજયથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સમસ્ત દેવગણ માને શરણ આવી અને ચરણ સેવી પાહી પાહી જગન્માત શ્રી દ્રઢ ગ્રહણ કરો હાથ નેરે સુધી માના ગુણાનુવાદ અને સ્તુતિ કરીને રક્ષણ માગે છે. અમને થાય જ્યારે કષ્ટ સારે લેજો ત્રિપુર સુંદરી રે ના પ્રત્યુત્તરમાં મા વચન અને વરદાન આપે છે કે શરણ રક્ષણ આપતા કહે છે કે આપવું ઈચ્છિત વરદાન એમ ચંડીજી ઓચર્યા રે. અંબા થઈને સંતુષ્ટ પુષ્ટ કીધો ત્યાં સુધી તથાસ્તુ કહીને શરણ આપે છે દેવોને અને ભવિષ્યમાં રક્ષણનું વચન આપે છે. યદા યદા ઈ ધર્મસ્ય અહીંયા આપણને યાદ આવે છે ગીતાજીનો ગ્લાનિર્ભવતી ભારત. ફરી એકવાર અહીં શક્રાદેશ સ્તુતિના ચોથા કવચનું પુનરાવર્તન થયું છે. અને માના રક્તદંતિકા, સહસ્ત્રનયની, દુર્ગા, ભીમા, ભયભંજન, ભ્રામરી, ભુવનેશ્વરી, સુખસાગરી ઉપરાંત શાકંભરી વગેરે અવતાર આમાં થાય છે ને નામાભિધાન અને સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે. એની સ્મૃતિ વંદના રૂપે પોષ સુદ 8મથી પોષ સુદ પૂનમ સુધી શાકંભરી નવરાત્રિ અને પોષ સુદ પૂનમે શાકંભરી પૂર્ણિમામાં મા અંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. વૈષ્ણવ મંદિરોમાં નવા ધાન્યના વધામણા રૂપે શાકોત્સવ ઉજવાય છે અને આમ કષ્ટભંજનના સકળ વિશ્વમાં વ્યાપી રહી છે તે કવચની પૂર્ણાહુતિ થાય છે. આ રીતે આ જે કવચ છે એ 10મા કવચમાં શુંભ નિશુંભની હિંસા પછીનું માનું અલગ રૂપ દર્શાવતું જે કવચ છે એ પણ ખૂબ જ સુંદર છે અને સરસ ગાવું પણ મધુર છે. રાગ પણ એનો સરસ છે. એનો જે છંદ છે એ ગરબાનો જ છંદ છે. અહીંયા આપણે 11મા કવચની સુધીની યાત્રા પૂરી કરીએ છીએ. ફરી મળશું મિત્રો આવી જ આગળની યાત્રામાં 12મા કવચમાં. ત્યાં સુધી વિદાય આપજો. થેન્ક યુ વેરી મચ.